બજારમાં સતત બીજા દિવસે નરમાશ સાથે ટ્રેડિંગ. નિફ્ટી લગભગ 70 પોઈન્ટ ઘટીને 26,100ની નીચે. બેંક નિફ્ટીમાં પણ થોડી નબળાઈ, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં થોડીક તેજી. મહત્વપૂર્ણ ડિફેન્સ બેઠક પહેલા ડિફેન્સ શેરોમાં જોવા મળ્યો ઉછાળો. ઇન્ડેક્સ લગભગ 1.5% વધ્યો. મઝગાંવ ડોક, ભારત ડાયનામિક્સ, BEL વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ. રક્ષામંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં ડિફેન્સ કાઉન્સિલની આજે મહત્વની બેઠક. આ વર્ષની અંતિમ બેઠકમાં મિસાઇલો અને શસ્ત્રોની કટોકટી ખરીદી પર વિચારણા થવાની શક્યતા. રેલવે શેર્સમાં સતત ચોથા દિવસે ઉછાળો. IRFC, RVNL, ટીટાગઢ ફ્યુચર્સમાં ટોપ ગેનરમાં સામેલ. બજેટમાં ફંડ એલોકેશનની અપેક્ષાએ. શેરોમાં પ્રી બજેટ રેલી યથાવત. આજે ફાઇનાન્શિયલ, બેન્કિંગ અને એનર્જી શેરોની સાથે IT, FMCG અને ફાર્મા શેરોમાં નબળાઈ. જોકે અમુક મેટલની રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલમાં ખરીદી જોવા મળી અને કેમિકલ શેરોમાં પણ સારું પ્રદર્શન. સોના અને ચાંદીના ભાવોમાં સતત વધારો. MCX અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મંદી રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો. જ્યારે MCX પર સોનાના ભાવ પહેલીવાર 1,39,000ને નજીક પહોંચ્યા.